ગુજરાતીમાં પ્રકરણ 5 અમે સૌ જોઈશું. અમે સૌ આ પ્રકરણની અંદર જોડકણા આપેલા છે, તો આપણે આજે જોડકણા જોઈએ. એ જોડકણા તમને શાકભાજી, ફળ, ફૂલ એના વિશે આપેલા છે. તો સૌથી પહેલા હું તમને એક જોડકણું સમજાવું. બટાકુ રે બટાકુ માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું. આ જોડકણામાં શાની વાત કરવામાં આવી છે બાળકો? ખબર છે ને? બટાકુની. તો બટાકુ કેવું છે? આવું. આ બટાકુની વાત કરવામાં આવી છે. તો શાકભાજી આવે છે, બટાકુ શાકભાજીમાં આવે છે. તો એ શાકભાજીમાં બટાકુ, બધી શાકભાજી કોઈ વેલા પર, કોઈ છોડ પર હોય છે. જ્યારે આ બટાકુ જે છે એ ક્યાં ઉગે છે? માટીની નીચે, જમીનની અંદર ઉગે છે. આ બટાકુ જમીનની અંદર ઉગે છે અને એ બટાકુ નાના મોટા સૌને ભાવે છે. બટાકાનું શાક બધાને ભાવે છે ને? હા, એ બટાકુ બધાને ભાવે છે. અને એ બટાકુ જે એવું શાકભાજી છે જે દરેક શાકભાજીની અંદર શાકમાં નખાય છે. જેમ કે દૂધીનું શાક, ફ્લાવર, કોબીજ, રીંગણ, ટામેટા, બધા જ શાકમાં આ બટાકાનો ઉપયોગ થાય છે. અને શાકભાજી, બધી જ શાકભાજીઓમાં આ બટાકાને શાકનો રાજા કહેવામાં આવ્યો છે. શાકમાં તો વપરાય, પણ તમે જુઓ કે આ બટાકુ ક્યાં? તો કે આપણે બજારમાં બધી વસ્તુઓ ખાઈએ છીએ, જેમ કે વડાપાવ, સમોસા, એમાં પણ શાનો ઉપયોગ થાય છે? વડાપાવમાં વડા શાના બનાવવામાં આવે છે? તો કે બટાકાના. સમોસામાં અંદર માવો શાનો હોય? તો કે બટાકાનો. પછી આપણે બજારમાં ઘણા બધા પડીકાઓ, જેમ કે વેફરો ખાઈએ છીએ, તો એ વેફરો પણ શાની બનાવવામાં આવે છે? બટાકાની. બરાબર? જોયું? તો બટાકો આપણે જીવનમાં રોજબરોજની જિંદગીમાં આપણે બટાકાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એવી રીતે આ શાકભાજી છે. હવે આવે છે બીજું જોડકણું. તો જુઓ કે એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તો આ જોડકણામાં શાની વાત કરવામાં આવી? કોબીજની. તો કોબીજ જોઈ છે ને બધાએ? તો કોબી આ છે. બરાબર? એમાં શું કીધું છે કે એક પાન બીજું પાન, એક પાનની અંદર બીજું પાન. એટલે કેવું? તો કે પાનની અંદર જો આપણે આ કોબીજને જોઈએ તો આ એક પાન, પછી આ બીજું પાન, આમ ત્રીજું પાન. એવી રીતે આપણે એને જ્યારે ખોલીએ ને તો પાનની અંદર પાન જ હોય છે. આખી આપણે કોબી ખોલી લઈએ, જોઈએ તો એમાંથી કશું નીકળતું નથી, ફક્ત પાંદડા છે. અને એ કોબીને આપણે શાક તરીકે ઉપયોગ કરીએ છે. અને બીજું શાના માટે ઉપયોગ કરીએ? ખબર છે બધાને? હા, સલાડ એટલે કે કચુંબર માટે. પછી બીજું કે આ કોબીમાંથી મુઠિયા, ભજીયા, થેપલા વગેરે બધી જ વસ્તુઓ બને છે. અને બીજું કે તમે બજારમાં, આ તો આપણે ઘરે ખાઈએ પણ બજારમાં વેચાતી જેવી કે ચાઇનીઝ આઈટમ, મંચુરિયન છે, એમાં પણ કોબીનો ઉપયોગ થાય છે. જોયું? તો એવી અનેક શાકભાજીઓ છે. જેમ કે શાકભાજી વિશે આપણે શીખ્યા જોડકણા. તો શાકભાજી તો આપણે શું શીખ્યા? તો કે બટાકા. બરાબર? પછી શું? કોબીજ. એના વિશે મેં જોડકણા તમને સમજાવ્યા. એવી બીજી ઘણી બધી શાકભાજીઓ આવે છે, જેમ કે ટામેટા, રીંગણ, દૂધી, ચોળી વગેરે ઘણી બધી શાકભાજીઓ આવે છે. એ શાકભાજીનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. હવે આવે છે ફૂલ વિશેના જોડકણા. હવે આપણે આ શાકભાજી જોયું, હવે આપણે ફૂલો વિશે જોઈએ. તો ફૂલો એ આપણને કેવી રીતે ઉપયોગી છે? ફૂલ આપણને શું આપે છે? એના વિશેનો આપણે જોડકણા જોઈએ. તો કે ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાકડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ. એટલે કે આ જોડકણામાં શાની વાત કરવામાં આવી? ગુલાબના ફૂલની. તો ગુલાબનું ફૂલ જુઓ કેટલું સરસ દેખાય છે
કલરના ફૂલો જોવા મળે, પણ જ્યારે આપણે લાલ કલરનું ફૂલ જોઈએ ત્યારે આપણને કેટલું સરસ ગમી જાય, મન થઈ જાય. અને એમાં શું છે કે ગુલાબનો તો લાલ રંગ, પછી કોમળ એનું અંગ એટલે કે એની જે પાંખડીઓ જે છે, એની જે પાંખડીઓ છે એ કેવી કોમળ એટલે એને આપણે પકડીએ ને તો એ લીસી લાગે. કોમળ એનું અંગ એટલે કે શરીર, એટલે આપણું જેમ શરીર છે તેમ આમ ગુલાબના ફૂલની જે પાંખડીઓ છે એ પણ કેવી છે? કોમળ છે, મુલાયમ છે. અને પછી આ જે પાંખડીઓ છે એમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે. ગુલકંદ એટલે કે એક જાતનો આયુર્વેદિક દવા તરીકે ઉપયોગ થાય છે. જેમ કે આપણે બહુ વધારે ગરમી થતી હોય, શરીરમાં ગરમી થાય તો એ ગુલકંદનો ઉપયોગ કરવાથી શરીરમાં ગરમી ઘટાડી શકાય છે. એટલે એ આપણને જો ગુલાબનું ફૂલ આપણને દેખાય પણ સરસ અને આપણા શરીર માટે ઉપયોગી પણ છે. એવી જ રીતે બીજા ફૂલો જોઈએ. આપણે કસાનું જોયું, ગુલાબ વિશે જોયું. હવે બીજા ફૂલ જોઈએ તો કે પીળા ગોટા છે, ફૂલમાં એ ગળગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, ના સૂંઘે એ ફૂલે છે. તો આ જોડકણામાં શાની વાત કરવામાં આવી છે? તો કે ગલગોટાની. ગલગોટાનું ફૂલ જોયું છે બધાએ? તો એ કેવું હોય? પીળા ગોટા જેવું. એમાં પીળો કલર હોય, પછી બીજો કયો કલર હોય? કેસરી. બે કલરના ગલગોટા જોવા મળે છે. એ કેવું હોય છે? પીળા ગોટા જેવું. અને એનો ઉપયોગ ફૂલહારમાં થાય છે, હાર બનાવવા માટે થાય છે. અને એ હાર આપણે ભગવાનને ચડાવીએ છીએ, ફૂલ પણ આપણે ભગવાનને ચડાવીએ છીએ. બીજું કે આ હાર આપણે દરવાજે, તોરણમાં પણ લગાવી શકીએ છીએ. એવી રીતે આ ફૂલોનો પણ આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. જોયું? તો આપણે ફૂલોમાં પણ ગુલાબ, પછી ગલગોટો, એવા તો ઘણા બધા ફૂલો છે, જેમ કે કમળ, મોગરો, જાસૂદ વગેરે. એવા ઘણા બધા ફૂલો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે આ પ્રકારના શાકભાજી અને ફૂલો વિશે શીખ્યા.